કારણ કે રામમાં વ્યસ્ત છે ને એટલે મસ્ત છે, અને આપણે ગમે એટલું હોય તો ત્રસ્ત છીએ, કારણ કે આપણે જગતમાં વ્યસ્ત છીએ ને એટલે ત્રસ્ત છીએ યાર, ત્રસ્ત છીએ. અને બીજું એ થાકતા જ નથી કોઈ દર, કારણ એને લગ્ન નથી કર્યા. તેમ ભલે ભલા વડાપ્રધાનને થાકેલા જોયા, મોદીને કોઈ દર જોયા? હનુમાનજી અતુલિત બલધામ, આહા કેવા મોટા છે, કેવા મોટા. અને આટલું મોટું વ્યક્તિત્વ, એ યુવાનો તમે સાંભળજો મારા બાપ, આટલું મોટું વ્યક્તિત્વ, સક્સેસ અને સૌથી શ્રેષ્ઠ સફળ કોઈ વ્યક્તિ હોય આ બ્રહ્માંડમાં તો હનુમાનજી વધારે કોઈ સફળ વ્યક્તિ આ બ્રહ્માંડમાં નથી. અને તે છતાં માત્ર ને માત્ર હાથ જોડીને વંદન કરવા સિવાય કાંઈ નહીં. વંદન જ કરે, કારણ કે એનામાં અહંકાર કે ઈગો નથી. ન ગ્લાની है न गुमान है, ऐसा मेरा हनुमान है. न ग्लानी है न गुमान है, ऐसा हनुमान है. અને આપણામાં હોય કઈ નહીં. એટલે એક શબ્દ એટલી મસ્ત હનુમાનજીની વાત કરી એ કે હનુमानजी काम बड़े बड़े करते हैं लेकिन बनते हैं छोटे. हम काम छोटे छोटे करते हैं लेकिन बनते हैं बड़े. हाँ, આપણા કામ કેવડા, હનુમાનજી કેવડા મોટા છે, કેટલી મહાનતા છે. ને એક નાની તમને વાત કરું, આ ધરતી જે છે ને આપણે જેની ઉપર બેઠા છે, આ વિજ્ઞાનનું માપ છે, મારું નથી. આ ધરતી છે ને 12,776 કિલોમીટરનો ગોળાઓ છે. કેટલો? 12,776 એવડો આ ગોળો ધરતીનો છે, આમ બ્રાઉન્ડ. હવે આ ધરતીને આમથી આમ જાય તો કેટલા થાકી જાય છે. પ્લેન જાય તો બિચારું થાકી જાય, ખબર છે ને? આવડી ધરતી છે. હવે આ ધરતી કરતા નેપ્સ્યુન નામનો ગ્રહ છે. બહુ ધ્યાનથી સાંભળજો, હું જે વાત કરવા જઈ રહ્યો છું. આ ધરતી કરતા 57 ગણો મોટો છે. આ દડો હોય ને તો દેખાય, એક અવડો દડો હોય તો એના કરતા 57 ગણો દડો મોટો. નેપ્સ્યુન આ વિજ્ઞાન પણ કહે છે ને શાસ્ત્રો પણ કહે. આ કાંઈ મારી વાત નથી, સમજાય? ધરતી કરતા 57 ગણો ગ્રહ નેપ્સ્યુન નામનો મોટો છે. ધરતીનો અંત આવે છે આપણેથી? હે, ધરતીનું માપ નીકળે તો ઓલો કેવડો 57 ગણો મોટો. અને એના કરતા યુરેનસ નામનો જે ગ્રહ છે 63 ગણો મોટો છે ધરતી કરતા. બરાબર, આમ ધ્યાનથી સાંભળજો, આગા પાછા નહીં થતા, નગર બધું જતું રહે. અને જે શનિ હનુમાનજીના ચરણની નીચે પનોતી બનીને બેઠો છે ને, એ શનિ આ યુરેનસ ગ્રહ કરતા 764 ગણો મોટો છે. અને બધા આકાશમાં દડાની જેમ ફર્યા જ કરે, ફર્યા જ કરે. બરાબર ગણતરી રાખજો. હા, અને ગુરુ નામનો ગ્રહ જે છે એ ધરતી કરતા 1300 ગણો મોટો છે. ગુરુ ગ્રહ 1300 ગણો ધરતી કરતા મોટો છે. અને પછી જે સૂર્ય છે ને એ ધરતી કરતા 13 લાખ ગણો મોટો છે. કેટલા? આ ધરતી કરતા સૂર્ય જે છે 13 લાખ ગણો મોટો છે. અને એ સૂર્યને હનુમાનજી આની જેવડા હતા ને, હાવ નાના એવડા, જો અહીં બેઠો, હાવ એવડા હતા. આ મોટો છે. હજી તો ઓલો હનુમાન તો જન્મો હતો, હજી 2 દિવસ નહોતા થયા
અને એને જ્યારે ભૂખ લાગી અને આમ સરસ મજાનો સૂરજ ઉગતો જોયો અને એને એમ લાગ્યું કે આહા એટલું પાકું મસ્ત લાલ ફળ છે. અને એ હનુમાને અહીંથી જે છલાંગ મારી, બાલ સમેર વિભક્ષ દિયો તબ તીનહી લોક ભયો અંધિયારો. આ તુલસી લખે હનુમાનજી મહારાજે જે છલાંગ મારી અને એ વખતે રાહુ સૂર્યથી નજીક આવી રહ્યો હતો, તો દાદાને એમ થયું કે મારા પેલા આ ખાઈ જાય તો સૂર્યને, એટલે રાહુને એક હાથે પકડીને ગલોફા મૂકી દીધો અને સૂર્યની પાસે જઈને બીજા હાથે સૂર્યને પકડી અને પોતાના ગલોફા મૂકી દીધો. તમે વિચાર કરો કે ધરતી કરતા 13 લાખ ગણો મોટો સૂર્ય છે, તો મારો હનુમાન કેવડો મોટો છે.